અરવલ્લીના મોડાસાનો કોલેજ છાપરા વિસ્તાર, જ્યાં માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ 24 જેટલા રહેણાંક કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા. ડેમોલેશનની કાર્યવાહી દરમિયાન સ્થાનિકોએ ભારે વિરોધ અને આક્રોશ વ્યક્ત કરતા થોડા સમય માટે તંગદિલી પણ સર્જાઈ હતી. સ્થાનિકોનો આરોપ છે કે પ્રશાસન તરફથી તેમને કોઈ આગોતરી નોટિસ આપવામાં નથી આવી. બીજી તરફ પ્રાંત અધિકારીએ દબાણકર્તાઓને 2 વર્ષ અગાઉ કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હોવાનો દાવો કર્યો. સાથે જ કહ્યું કે નોટિસની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં દબાણો દૂર ન કરતા પ્રશાસને ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી. સ્થાનિકોના વિરોધને જોતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની 10થી વધુ ગાડીઓને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવી હતી. આ લોકો તો 6 ફૂટનો રોડ માંગતા હતા ને હવે 6 કૂદી અમારા ઘર તોડો છે. અમે બાલ બચ્ચા લઈને કઈ જઈએ? અમે ઇન્દિરા વિકાસના રહીએ છીએ. ઇન્દિરા એમ કહેતી હતી કે જે સરકારી જમીનમાં રહે ને એનું ઘર અને વાવવાની ખેતી, તો પછી અમને કેમ નિરાધાર કરો છો? કેમ અમને ઘર વગરના કેમ કરો? અમે કઈ જઈએ બાલ બચ્ચા લઈને? અમારે કોઈ સહારો બી નથી. અમારા ઘરવાળા કટલેરી લારી ફેરો મારો છોકરો કલર કામ કરે છે અને આવી રીતે વિચારે સાહેબ ના ચાલે. હું વિનંતી કરું કલેક્ટર સાહેબ ને કે મને ગમે ત્યાં આવું કરશો નહીં. મતલબ અમારું કેવું એમ